नवसारी में बाढ़ का पानी उतर जाने के बावजूद विजलपुर स्थित करीब 70 वर्ष पुराने एक प्राथमिक विद्यालय में अब भी गंदगी और कीचड़ का अंबार लगा हुआ है। विद्यालय में पढ़ाई के लिए अनुकूल माहौल नहीं होने के कारण विद्यार्थियों को भारी परेशानियों का सामना करना पड़ रहा है। विद्यालय परिसर में कीचड़ और गंदगी फैली होने के कारण छात्र विजलपुर के पश्चिम क्षेत्र स्थित साई बाबा और हनुमान जी मंदिर पहुंचे। वहां उन्होंने शुभ प्रार्थना की और मजबूरी में अस्थायी रूप से मंदिर परिसर में ही अपनी पढ़ाई शुरू कर दी। नवसारी महानगर पालिका में सफाई कर्मचारियों की कमी के चलते बाढ़ प्रभावित क्षेत्रों से कीचड़ और गंदगी हटाने का कार्य समय पर नहीं हो सका। इसके कारण कई रिहायशी इलाकों और शैक्षणिक परिसरों में संक्रामक बीमारियां फैलने का खतरा बना हुआ है। स्थानीय लोगों ने विद्यालय की बहाल स्थिति के लिए प्रशासन की लापरवाही और धीमी कार्य प्रणाली पर नाराजगी जताई है। विद्यार्थियों के मंदिर में पढ़ाई करने को मजबूर होने की खबर सामने आने के बाद प्रशासन हरकत में आया। महानगर पालिका के फायर विभाग की टीम तुरंत विद्यालय पहुंची और हाई प्रेशर वाटर पंप तथा आधुनिक उपकरणों की मदद से विद्यालय परिसर से कीचड़ और गंदगी हटाने का अभियान शुरू किया गया। जी શું સમસ્યા હતી ને શું મુશ્કેલી પડી વિદ્યાર્થીઓ આવ્યા? હા, સમસ્યા તો મંગળવારે પાણી ભરાઈ ગયેલા હતા, તેની સાથે કીચડ પણ અંદર આવી ગયો હતો। બુધવારે પાણી ઉતરી ગયા પછી કીચડ કમ્પાઉન્ડમાં જે રહી ગયો અને નીચેના ઓરડાઓમાં પણ થોડું થોડું પાણી આવી ગયેલું હતું, 2-3 ઇંચ જેટલું, જે અમે ગઈકાલે સ્ટાફ મળીને સફાઈ કરી જ નાખી હતી બુધવારે। અને આ કમ્પાઉન્ડ માટે મહાનગરપાલિકાનો કોન્ટેક્ટ કરીને બંબાવાળાને બોલાવવા માટે ફોન કર્યા હતા। આખો દિવસ સવારથી સાંજ સુધી કોન્ટેક્ટમાં હતા। અત્યારે આવશે પછી આવશે કરીને સાંજ સુધી આવ્યા નહીં। અને આજે પણ મેયર સાહેબે પણ અહીંયા મુલાકાત લીધી અને એમણે સ્કૂલને પ્રાયોરિટી આપીને સફાઈ કરી આપવા કહ્યું। અને અત્યારે બોમ્બો આવેલો છે, ઓછા ફોર્સવાળો છે, સફાઈ ચાલુ છે, થઈ જશે એટલે અમે બાળકોને અંદર લઈ લઈશું। એ લોકો સામે મંદિરમાં બેઠેલા છે અને ત્યાં અમારો સ્ટાફ શિક્ષકો પણ ત્યાં એ લોકો સાથે બાળકો સાથે છે। એમ અમારી 323 સંખ્યા છે, 200-250 ની આસપાસ આજે હાજર છે આવેલા। શું લાગે છે આ પરિસ્થિતિનો કાયમી નિકાલ માટે તમારા મતે શું? કાયમી નિકાલ તો સ્કૂલનું લેવલ થોડુંક રોડથી ઊંચું હોય, આ કમ્પાઉન્ડનું લેવલ, તો એ સમસ્યા થોડી ન રહે, કેમ કે સ્કૂલનું લેવલ નીચું છે અને રોડ ઊંચો છે એટલે અંદરનું બહારની ગંદકી આવી જાય। અને પ્લસ કે જે બ્રિજનો સર્વિસ રોડ બન્યો અને બીજી સાઈડથી રોડ, એ બંને સાઈડથી વચ્ચે અટકાવી દીધેલો છે અને સ્કૂલની બહારનો ભાગ જ બાકી છે બનાવવાનો, રોડ બનાવવાનો, એટલે ત્યાં ગંદકી વધારે થાય એટલે ગંદુ પાણી સ્કૂલમાં વધારે અંદર આવે। એટલે સ્કૂલની સામેનો ભાગ છે એટલો અમને કમ્પ્લીટ કરી આપતા હોય રોડ તો પણ એ થોડું ઓછું આવે। વિજલપુર ફાટક પાસે આવેલી પ્રાથમિક શાળામાં ઘણું પાણી અને કીચડ જતો રહ્યો હતો। આજે બાળકોને બીજી જગ્યાએ બેસાડવામાં આવ્યા છે ને અત્યારે સ્થળ મુલાકાત કરીને ત્યાં સફાઈ કામગીરી શરૂ કરી છે। એ સફાઈ કરીને ત્યાં દવા બવા છંટકાવ કરીને આવતીકાલથી ત્યાં બાળકો બેસી શકે તેવી વ્યવસ્થા થઈ જશે।